સમાચાર અમદાવાદથી અમદાવાદના દરેક વોર્ડમાં એક શાક માર્કેટ હોવું જોઈએ. અમદાવાદ મહાનગરપાલિકાનો આ પ્રોજેક્ટ હતો. આ માટે છેલ્લા 2 વર્ષથી બજેટમાં જોગવાઈ પણ કરાતી હતી. જો કે જ્યારે વાત આવી અમલીકરણની તો પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ ઘડાયો. ચાંદખેડા વોર્ડમાં શાક માર્કેટ બનાવવાનું જેવું કામ શરૂ થયું, આસપાસની 12 સોસાયટીના રહીશોએ ધરણા પર બેસી વિરોધ કર્યો. પરિણામ એ આવ્યું કે શાક માર્કેટ બનાવવાનો પ્રોજેક્ટ હાલ પડતો મુકાયો છે. રહીશોનું કહેવું હતું કે સોસાયટી વચ્ચે શાક માર્કેટ બનાવવાથી ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થશે, સાથે ઘોંઘાટ અને પ્રદૂષણ પણ ફેલાશે. ચાંદખેડા વોર્ડના ભાજપના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતે સ્વીકાર્યું કે સોસાયટીની વચ્ચે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ રહીશોના વિરોધના કારણે પ્રોજેક્ટ મુલતવી રખાયો છે. આ 486 ચોરસ મીટરની આજુબાજુ પ્લોટ છે અને 29 થડા બને, એટલે હવે જે સોલ્વ નથી થતું, જે મકસદ છે સોલ્વ નથી થતું. કારણ કે મિનિમમ 100-150 લારી આવતી હોય તો આપણું મકસદ સોલ્વ થાય કે એમને માટે પબ્લિકને ફાયદો થાય અને ધંધાજી નાના રોજગાર જેને મળે છે શાકભાજી લારીવાળાને એને ફાયદો થાય. પણ આ બહુ નાનો પ્લોટ છે, 486 ચોરસ મીટર, અને જગ્યા 6 થી 7 કરોડની થાય અને 60 લાખની ઉપરનું આની અંદર બજેટ વપરાય. તો જે આટલું બધું ખર્ચો કરીને બી જે મકસદ છે સોલ્વ નથી થતું અને આજુબાજુના રહીશોએ વિરોધ બી કર્યો. થોડુંક એવું સાચું બી લાગ્યું, નાનો પ્લોટ છે એટલે મેં રજૂઆત કરી છે કે આ જગ્યા બદલવામાં આવે, બીજો વિકલ્પ શોધવામાં આવે જ્યાં વધારે લારીઓ આવી શકે. જે મકસદ છે આપણું કે નાના ધંધાકીય લોકોને શાકભાજીવાળાનો સારી જગ્યા મળે, એક જ જગ્યાએ લોકો ધંધો કરી શકે ને આમ પબ્લિક અને નાગરિકોને ફાયદો થાય માટે બીજી જગ્યાનો વિકલ્પ શોધવો જોઈએ. મેં બી એવું સુઝાવ આપ્યું છે મારા તરફથી.